સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના કડક અમલના એચસીના આદેશનો ઉલ્લાડ્યો। લાલ લાઇટ કે સાઇનર સચિવ પણ છૂટ નથી, છતાં નાના અફસરો બેફામ। કેશોદ એસડીએમ કચેરીના વાહનમાં સાયરન તેમજ મલ્ટી લાઇટ મુદ્દે ફરિયાદ થતાં આરટીઓ દ્વારા કાઢવામાં જણાવવામાં આવ્યું હતું। જૂનાગઢ લોક પાર્ટીના અલ્પેશ ત્રાંબડિયા દ્વારા આ મુદ્દે કરવામાં આવી હતી ફરિયાદ। પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા અપાઈ જાણ। કાળા કાચ, હોદ્દાની પ્લેટ, સાયરન, મલ્ટી લાઇટ મુદ્દે રજૂઆતના પગલે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા લેવાયો નિર્ણય। સરકારના મોટાભાગના વિભાગોના અધિકારીઓની સરકારી ગાડીઓમાં આડેધડ સાયરન લગાવી દેવામાં આવ્યા છે। ઉચ્ચ અધિકારીઓ તેમની સરકારી ગાડીઓમાં પોલીસને જે સ્ટ્રીપ લાઇટ નાખવાની મંજૂરી આપવામાં આવી છે તેવી લાઇટો રાખીને ખુલ્લેઆમ કાયદાના ભંગ કરવામાં આવી રહ્યા છે। આરટીઓ, વન વિભાગ, રેવન્યુ વિભાગ, મહાનગરપાલિકા સહિત વિભાગ દ્વારા ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરાવવામાં આવી રહ્યો છે। રાષ્ટ્રપતિ, ઇલેક્શન કમિશનર, સુપ્રીમ અને હાઈકોર્ટના જજ તથા મંત્રીને છૂટ, અન્ય તમામ લાઇટ સાયરનો ગેરકાયદેસર, તે અંગે કમ્પેક્ટ ઓફ ધ કોર્ટની કાર્યવાહી। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ।